રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। ગુજરાતમાં ભર શિયાળે ચોમાસાની અંબાલાલ પટેલની આગાહી। અરબ સાગરમાં ઊભી થયેલી સિસ્ટમ કમોસમી વરસાદ લાવશે, આગાહી કરવામાં આવી છે। આ સાથે ઓક્ટોબરના અંતમાં કમોસમી વરસાદ થશે। નવેમ્બરની શરૂઆતમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે। જો કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસશે। કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। અરબ સાગરનું જે સિસ્ટમ છે એ લગભગ થોડા દિવસ પછી તોફાનમાં પરિવર્તન થવાની શક્યતા રહેશે અને અરબ સાગરની સિસ્ટમ છે તેનો ભેજ પણ ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે। આથી લગભગ ગુજરાતમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાશે। એટલે હવે ધીરે ધીરે લગભગ સુરતના ભાગો, આહવાના વલસાડના ભાગો, મુંબઈના ભાગોમાં વરસાદ થશે। મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ માસના અંતમાં અને લગભગ 3-4 નવેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં ભર શિયાળે ચોમાસું આવે તેવી શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગો, કચ્છના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા તેમજ લગભગ ખંભાત, સાતપુરા અને મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે ભર શિયાળે ચોમાસા જેવાની શક્યતા રહેશે। પણ સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જી।